વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે હું વાત કરવાનો છું બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ વકીલોને એક ચેતવણી આપી છે તેના વિશે. યસ ફ્રેન્ડ્સ, આજનો આપણો આ વિડીયો બાર કાઉન્સિલને હાલમાં જે વકીલો પ્રેક્ટિસ કરે છે એમને ચેતવણી આપી છે એના વિશે આજે હું વાત કરવાનો છું. તો જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. તો બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. તો ફ્રેન્ડ્સ, રિસેન્ટલી વકીલો માટે બાર કાઉન્સિલે ચેતવણી આપી છે કે ખાસ કરીને પંજાબ અને હરિયાણા બાર કાઉન્સિલ દ્વારા અમલમાં મુકાયેલા કડક નિયમો પર આજે હું ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું ને જે વકીલો સોશિયલ મીડિયા, બેનર, ઇવેન્ટ્સ અથવા તો કોઈ પણ પ્રકારની જાહેરાત દ્વારા પોતાનું અથવા પોતાની કાનૂની સેવાઓનું પ્રમોશન કરવાનું જે કરે છે એના પર ટોટલી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. યસ ફ્રેન્ડ્સ, તમે જાણો છો એમ કે કોઈ પણ વકીલ પોતાનું સેલ્ફ પ્રમોશન ખાસ કરીને પોતાની કાનૂની સેવાઓ માટે કરી શકે નહીં, અને જો એ કરે છે તો એ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયન એક્ટ મુજબ એ કલમ 36 મુજબનો ગુનો છે. એવું કોઈ વ્યક્તિ કરી શકે નહીં. જો એ કરે છે તો પર્ટિક્યુલરલી એક ગુનો બને છે, એ શિસ્તભંગની કાર્યવાહી એના વિરુદ્ધ થઈ શકે છે. તો ઘણીવાર તમે જોયું હોય કે વકીલો સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવે છે અને પોતાની જ સેલ્ફ પ્રમોશન આપણે કહીએ કે એક પ્રકારે એવું કરતા હોય છે. તો આવું કંઈ પણ કરવામાં આવશે તો એ પ્રતિબંધિત છે. આ પગલું એ કારણે લેવામાં આવ્યું છે કારણ કે છેલ્લા સમયમાં વકીલો પોતાના ક્લાયન્ટ સાથેના ફોટા પોસ્ટ કરે છે, કેસ જીતની જાહેરાત કરવાનું અને ઇન્ફ્લુએન્સર અથવા સેલિબ્રિટીઝનો ઉપયોગ કરીને કાનૂની પ્રેક્ટિસમાં દેખાવ વધારવા લાગ્યા છે. ઘણીવાર કેવું થાય કે કેસ જીત્યા પછી સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરવામાં આવે કે આ કેસ હતો ને હું જીતી ગયો છું. તો આવું કરવું એક પ્રતિબંધિત છે. આપ બીજી રીતે એક પ્રકારે પોતાનું સેલ્ફ પ્રમોટ કરી રહ્યા છો કે કેસ મને આપો, હવે આપશો. ક્લિયર? તો આવું કોઈ પણ કરવાનું થશે તો એક પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમોની વાત કરીએ તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા રૂલ્સ 2009ના ચેપ્ટર નંબર 2ના ભાગ નંબર 4નો નિયમ 36 સ્પષ્ટપણે આવી કોઈ પણ પ્રકારની જાહેરાતો પર પ્રતિબંધ મૂકે છે અને વ્યવસાયિક નૈતિકતા અને કાનૂની વ્યવસાયની પ્રતિષ્ઠા જળવાઈ રહે એ માટે આવું કંઈ પણ કરવા માટે પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. એ કેસની વાત કરું તો પીએન વિઘ્નેશ વિરુદ્ધ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વર્સિસ AK બાલાજી જેવા ચુકાદાઓમાં સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે ભલેને કોઈ વિદેશી કાનૂની ફર્મ ભારતમાં કામ કરતી હોય તો પણ એ જાહેરાત કરી શકે નહીં, ને આવી કોઈ પણ જાહેરાત કરવામાં આવશે તો એ પ્રતિબંધિત રહેશે. આ નિયમોના ઉલ્લંઘન બદલ કડક શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે, જેમાં વકીલેનું લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે અથવા તો કાયમી રદ પણ થઈ શકે છે. અને આ એડવોકેટ્સ એક્ટની કલમ 35 મુજબ એક કૃત્ય દોષ માનવામાં આવે છે. એડવોકેટ એક્ટની કલમ 35માં સ્પષ્ટપણે જણાવેલું છે કે કોઈ પણ વકીલ આવું કંઈ પણ કરશે તો એ શિસ્તભંગની કાર્યવાહી માનવામાં આવશે. કાનૂની જાગૃતિની પ્રવૃત્તિઓ અને સ્વપ્રચાર વચ્ચે ઘણો બધો ભેદ છે. વકીલો કાનૂની માહિતી કે શૈક્ષણિક સામગ્રી યુટ્યુબ પર, ઇન્સ્ટાગ્રામ પર શેર કરી શકે છે, એના માટે કોઈ પ્રતિબંધ નથી, પણ પોતાની ચેમ્બર વિશેની, પોતાના સેવાઓ વિશેનું કોઈ જ રીતે એ પ્રમોશન કરી શકે નહીં. સાથે સાથે સનદ માટેની પરીક્ષા એટલે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે પુનઃ લો હાઉસ દ્વારા બેરેક્સનો નવો સેટ બહાર પાડવામાં આવેલ છે. તમામ બેરેક્સ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબના હોવાથી પરીક્ષા ખંડમાં સાથે રાખી શકાશે અને તમામ બેરેક્સ ગુજરાતી તથા અંગ્રેજી એક સાથે એટલે દ્વિભાષી સ્વરૂપે આવશે. આ સેટમાં આપને બેરેક્સ ઉપરાંત પ્રીવિયસ પેપર સોલ્યુશનની બુક પણ સાથે મળશે. ભવિષ્યમાં વકીલાતમાં તથા સિવિલ જજની પરીક્ષામાં પણ આ જ બુક્સ ખૂબ જ ઉપયોગમાં આવશે. બેરેક્સ કોમ્બો સેટમાં તેમજ છૂટક પણ મળી શકશે તથા વ્યાજબી ડિસ્કાઉન્ટ સાથે ફ્રી હોમ ડિલિવરી પણ કરી આપવામાં આવશે. વધુ માહિતી કે ઓર્ડર કરવા માટે સંપર્ક કરો પુનઃ લો હાઉસ 9825986757 www.punhalawhouse.com. સાથે અહીંયા એવું પણ કહેવામાં આવ્યું છે કે કાનૂની ડિગ્રી કોઈની પાસે નથી માની લો, એવું કોઈ ઇન્ફ્લુએન્સર છે કે જેની કોઈ લાયકાત નથી
અને એ ખોટી કાનૂની માહિતી, ખોટી કાનૂની સલાહો આપે તો એના પર પણ કાર્યવાહી થઈ શકે છે. તમે ઘણીવાર જોયું હોય કે ખોટી માહિતી આપવામાં આવતી હોય ઇન્ફ્લુએન્સર દ્વારા, યુટ્યુબ માધ્યમથી કે પછી રીલ્સ માધ્યમે ઇન્સ્ટાગ્રામ પર. તો આવું કંઈ પણ કરવામાં આવશે, ખોટી માહિતીઓ શેર કરવામાં આવશે તો એ પણ પ્રતિબંધિત ગુનો છે. ઓકે, અહીંયા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. સાથે સાથે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વકીલોને સ્વપ્રચાર અને કાનૂની સેવાઓની જાહેરાત કરવાનો કડક પ્રતિબંધ મૂકે છે કે આવું કોઈ પણ પ્રકારે જાહેરાત કરી શકાય નહીં. કોઈ વકીલ આવી કોઈ જાહેરાત કરશે તો એ પ્રતિબંધિત ગુનો છે. સાથે સાથે સોશિયલ મીડિયા હોય, બેનર હોય, ઇન્ફ્લુએન્સર અથવા ઇવેન્ટ્સ દ્વારા પ્રમોશન કરવામાં પણ એક લાયસન્સ સસ્પેન્સ અથવા તો રદ કરવાની કાર્યવાહી થઈ શકે છે. આવું કોઈ પણ વકીલ કરી શકે નહીં. સેલ્ફ પ્રમોશન કરવું એનાથી લાયસન્સ સસ્પેન્ડ અથવા તો રદ પણ થઈ શકે છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા રૂલ્સ 2009નો નિયમ 36 અને એડવોકેટ્સ એક્ટની કલમ 35 આના પર આવી કોઈ પણ જાહેરાત પર સ્પષ્ટપણે પ્રતિબંધ મૂકે છે. ફ્રેન્ડ્સ, સોશિયલ મીડિયા પર કાનૂની સલાહ માત્ર એથિકલ રીતે અને સ્વપ્રચાર વગર જ આપી શકાય છે, એવું નથી. અહીંયા એક વસ્તુ સમજવાની જરૂર છે કે કોઈ વકીલ સોશિયલ મીડિયા મારફતે કાનૂની સલાહ આપી શકે? તો જવાબ છે હા. એ સોશિયલ મીડિયા મારફતે સલાહ, સૂચનો, સ્ટડી આપી શકે છે, એમાં કોઈ ના નથી. બટ અહીંયા બસ એટલું તમારે સમજવાનું છે કે કોઈ પણ વકીલ હોય જ્યારે આવી રીતે સલાહ આપી રહ્યા છે તો એમાં કોઈ જ પ્રકારનો પોતાની જાહેરાત ન હોવી જોઈએ. સમજાય છે? તો અહીંયા કોઈ પ્રચાર ન હોવો જોઈએ પોતાનો. જો એમાં સોશિયલ મીડિયાની આવી સલાહ સાથે પ્રચાર આવી જતો હોય તો પછી એના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આવું કોઈ કરી શકે નહીં. ફ્રેન્ડ્સ, મહત્વના કેસોમાં વકીલના પ્રમોશન પર પ્રતિબંધની પુષ્ટિ કરવામાં આવી છે, જેમાં ભારતમાં કાર્ય કરતી વિદેશી ફર્મ્સ પણ આવરી લેવામાં આવી છે. ભારતમાં કોઈ વિદેશી ફર્મ કામ કરે છે, લો ફર્મ, તો એ પણ પોતે આવી જાહેરાત કરી શકે નહીં. આ સ્પષ્ટતા કરવામાં આવે છે કે આવી કોઈ પણ વ્યક્તિ જાહેરાત કરી શકશે નહીં. ઉલ્લંઘનને એડવોકેટ્સ એક્ટની કલમ 35 હેઠળ વ્યવસાયિક કૃત્યદોષ માનવામાં આવે છે અને જેમાં કડક સજાની પણ જોગવાઈ છે. તો આ સ્પષ્ટ વાત છે કે કોઈ વ્યક્તિ પર્ટિક્યુલર એડવોકેટ છે તો પોતે પોતાનો સ્વપ્રચાર જાહેરાત કરી શકે નહીં, અને જો એ કરે છે તો એ શિસ્તભંગની કાર્યવાહી એના વિરુદ્ધ થઈ શકે છે. અને લાસ્ટલી એમાં એવું પણ કહેવું છે કે એના વિરુદ્ધ એના લાયસન્સને સસ્પેન્ડ પણ કરી દઈ શકાય છે. સાથે સાથે અહીંયા એવું પણ કહેવું છે કે લાયસન્સ રદ પણ થઈ શકે છે જો આવું કોઈ પણ વકીલ કરતા હોય તો. મુખ્ય મુદ્દા જોઈએ તો કાનૂની વ્યવસાયની નૈતિક સીમાઓ, એટલે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો સ્વપ્રચાર પર આ એક પ્રતિબંધ એ માટે છે કે કાનૂની વ્યવસાયની ગૌરવ અને નિષ્પક્ષતા જળવાઈ રહે. જાહેરાતને રોકીને વ્યવસાયના વેપારીકરણને અટકાવવાનો એક પ્રયાસ થઈ રહ્યો છે ને જનતાનો વિશ્વાસ જાળવવાનો અહીંયાથી પ્રયાસ થઈ રહ્યો છે. કારણ કે આ વેપાર નથી, આ વ્યવસાય છે ને વેપાર નથી, એટલા માટે વેપાર થતો આ અટકાવવા માટે એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયાનો પ્રભાવ જોઈએ તો યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ વકીલોના વર્તનને નિયમિત કરવાના નવા પડકારો ઊભા કરે છે. ઘણી વખત વકીલો પોતાની સફળતા બતાવતા સમયે નૈતિક રેખાઓને ધુમ્મસમાં મૂકી દે છે અને પછી એવું કહી દે છે કે હા, મારું આ કાર્ડ છે, મારી આ વિઝિટિંગ ઓફિસ છે, અહીંયા આવીને સંપર્ક કરો. તો એ ખોટું છે, એવું થઈ શકે નહીં. અને કોઈ વ્યક્તિ કરશે તો એ પર્ટિક્યુલરલી શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે, એનું લાયસન્સ રદ થઈ શકે છે. બાર કાઉન્સિલનું કડક વલણ એ આધુનિક માર્કેટિંગ રીતો અને પ્રતિસાદ રૂપ છે, જેમાં ડિજિટલ હાજરી જરૂરી છે, પરંતુ તે નૈતિકતાનો ભંગ થવો જોઈએ. પહેલા પણ કહ્યું, મેં ફરી કહી રહ્યો છું કે સોશિયલ મીડિયામાં વકીલ પોતે સલાહ સૂચનો આપી શકે છે પણ જાહેરાત કરી શકતો નથી. પોતાની જાહેરાત ન થાય એ રીતે સલાહ સૂચનો આપી શકે છે. શિક્ષણ અને પ્રમોશન વચ્ચેની સ્પષ્ટ એક રેખા હોવી જોઈએ. આ આપણો મુખ્ય મુદ્દો છે કે શિક્ષણ આપવું, કાનૂની જાગૃતિ આપવી, પણ પ્રમોશન ન કરવું. કાનૂની જાગૃતિ માટે માહિતી આપવી મંજૂર છે, પણ તે સીધી પ્રમોશન ન હોવી જોઈએ. આથી જનતા સુધી સારી એવી માહિતી સાચી પહોંચી જાય, પરંતુ વ્યાપારી હિતો અને ભ્રામક દાવાઓથી બચી શકાય છે. ફ્રેન્ડ્સ, અને એટલા માટે જ શિક્ષણ અને પ્રમોશન વચ્ચે એક સ્પષ્ટ રેખા છે, સ્પષ્ટ ભેદ છે. કાનૂની માળખું અને ન્યાયિકપૂર્વ ઘટનાઓની વાત કરીએ તો બે ચુકાદાઓ પહેલા પણ કયા, અને ત્યાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના રૂલ્સ 2009માં પણ નિયમ 36 છે અને એડવોકેટ્સ એક્ટની કલમ
34-35 પણ એ સ્પષ્ટ કરે છે કે જાહેરાત થઈ શકે નહીં, ને જાહેરાત કરવામાં આવશે તો એ પર્ટિક્યુલરલી મેં કહ્યું એ પ્રમાણે ગુનો પણ બની જાય છે, શિક્ષાત્મક ગુનો છે ફ્રેન્ડ્સ. રાજ્યોને ફોર્મ્સમાં પણ એક સરખો અમલ છે, વિદેશી ફોર્મ કેમ ના હોય, એને પણ પાલન કરવાનું રહે છે આ નિયમનું. ઉલ્લંઘનના પરિણામો તો મેં કહ્યું એ પ્રમાણે લાયસન્સ રદ થવા સુધીની સજા થઈ શકે છે. એનાથી વધારે શું થશે? ઉલ્લંઘન કોઈ વ્યક્તિ કરશે તો આ લાયસન્સ રદ થઈ શકે છે, સસ્પેન્શનની કામગીરી થઈ શકે છે. આ વિડીયોનો મુદ્દો શું છે, મુખ્ય નિષ્કર્ષ આપણે જોઈએ તો કાનૂની વ્યવસાયિક માટે એક મહત્વની એડવાઇઝરી અહીંયા પૂરી પાડવામાં આવી છે, જ્યાં સ્પષ્ટપણે કહ્યું છે કે સ્વપ્રચાર અને જાહેરાતમાં નૈતિકતા જાળવવાની મહત્વતા પર ભાર મૂકે છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમો સ્પષ્ટ છે અને ત્યાં લખ્યું જ છે કે આવું કોઈ પણ વ્યક્તિ કરી શકે નહીં, અને કરશે તો એ શિસ્તભંગ ગણવામાં આવશે ને તેનું લાયસન્સ રદ થઈ શકે છે. સાથે સાથે આધુનિક પ્લેટફોર્મનો ઉપયોગ શિક્ષણ માટે કરી શકાય, પરંતુ સ્વપ્રચાર માટે કરી શકાય નહીં એ સ્પષ્ટ છે. શિક્ષણ માટે તમે કરી શકશો, પણ સ્વપ્રચાર માટે એ કરી શકાશે નહીં ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ સો આજના વિડીયોમાં મેં આપને જે માહિતી આપી છે એ સમજાઈ ગઈ હશે આપને, અને બહુ જ અગત્યનો એક મેસેજ છે આ વિડીયો સ્વરૂપે કે કોઈ પણ વકીલ સ્વપ્રચાર ન કરી શકે, કોઈ પણ રીતે ને કરશે તો એ શિસ્તભંગની કાર્યવાહી માનવામાં આવશે. તો આઈ હોપ આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો તો એક લાઇક જરૂરથી કરી દેજો. ચેનલ પર જો આપ આજે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયો આપ સૌને સૌથી પહેલા મળી જાય. બિલકુલ સમય આજે સમજ્યા છીએ જે કોન્સેપ્ટ એ આપને ખરેખર આવડી જ ગયો હશે, અને ખાસ યાદ રહી ગયું હશે આવો કોન્સેપ્ટ છે, અને એ મુખ્ય મુદ્દાની આજે આપણે ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ.